નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, વિદ્યાકુલ પર આપ સૌનું હાર્દિક હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. ટાઇટલ સાચું વાંચ્યું છે સાહેબ, પ્રવેશ અને નિવૃત્તિમાં સર કાંઈ નથી આવડતું. સર પ્રવેશ નિવૃત્તિની અંદર કાંઈ ખબર નથી પડતી સાહેબ. 50% માર્ક કઈ રીતે લાવવાની એની હું તમને ટિપ્સ આપવાનો છું. એમાં રેડી સાહેબ? તમે બધા મોટા મોટા દાખલાની ટિપ્સ તો આપો છો, પણ MCQ SQ ની તો કંઈક ટિપ્સ આપો ભાઈ. MCQ અને SQ માં સાહેબ થોડીક તકલીફ પડે છે. 30 માંથી 30 નથી આવતા, બાકી દાખલામાં 70 માંથી 70 લાવી દઉં. 30 માંથી 30 નથી આવતા. વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે ને, એમાં હેતુલક્ષીનો પ્રહાર છે સાહેબ, તમારા માટે બેસ્ટ છે. રેડી? તો જરા જોઈ લેજો. સૌપ્રથમ આપણને સવાલ આપેલો હોય. સવાલની અંદર આપણને આપ્યું હોય પાકું સરવૈયું. ડાબી બાજુને કહેવાય મૂડી દેવા અને જમણી બાજુને કહેવાય મિલકતો. રેડી? આ મૂડી દેવા અને મિલકતોની અંદર જો હું વાત કરું તો સૌપ્રથમ આપણને આપેલી હોય મૂડી. માની લો કે બે ભાગીદાર છે A અને B. સાહેબ આની જમા બાકી હોય હો, અને આની કઈ બાકી હોય? ઉધાર બાકી. એક વિગત ખાસ મગજમાં ઠેરાવી લ્યો કે ઉધાર વાળી રકમ ઉધાર બાજુ આવે, જમા વાળી રકમ જમા બાજુ આવે. શું ઠેરવવાનું? જમા વાળી રકમ જમા બાજુ આવે અને ઉધાર વાળી રકમ ઉધાર બાજુ આવે ને આવે જ. ક્લિયર? મૂડી આપી હોય, ત્યાર પછી આપણને અનામતો આપી હોય, ત્યાર પછી આપણને જોગવાઈ આપી હોય. ત્યાર પછી તો કે બિન ચાલુ જવાબદારી આપી હોય, અને ત્યાર પછી ચાલુ જવાબદારી આપી હોય. મિલકતો બાજુ જોઈએ તો સૌપ્રથમ બિન ચાલુ મિલકતો આપણને આપી હોય, અને ત્યાર પછી ચાલુ મિલકતો આપણને આપેલી હોય છે. હવે સાહેબ તમારે છે ને, જ્યારે પણ પ્રવેશ અને નિવૃત્તિનો દાખલો ગણવાનો થાય ને, એટલે 3 ખાતા ને 1 પત્રક દોરી જ નાખો. આવડતું હોય કે ન આવડતું હોય. સૌપ્રથમ પેલું દોરી નાખવાનું તમારે પુનઃ મૂલ્યાંકન ખાતું. ત્યાર પછી ભાગીદારના મૂડી ખાતા, ત્યાર પછી રોકડ અથવા બેંક ખાતું, અને ત્યાર પછી ધ્યાનથી સાંભળજો પ્રવેશ બાદનું પાકું સરવૈયું અથવા નિવૃત્તિ બાદનું પાકું સરવૈયું. પ્રવેશ બાદનું પાકું સરવૈયું અથવા નિવૃત્તિ બાદ. સાહેબ આ દોરી નાખવાનું દોરી જ નાખવાનું. કોઈ પણ પ્રવેશ નિવૃત્તિનો દાખલો હોય, દાખલા નંબર 42, 43, 44 તમે ભાળી જાવ ને, આ દોરી જ નાખવાનું. શું? પુનઃ મૂલ્યાંકન ખાતું, ભાગીદારના મૂડી ખાતા, રોકડ બેંક ખાતું અને પ્રવેશ બાદનું પાકું સરવૈયું. હવે ધ્યાનથી મેરી બાત સુનો, અબ ગૌર સે મેરી બાત સુનો, ધ્યાનથી સાંભળો કે સાહેબ સૌપ્રથમ આપણને મૂડી આપી છે. મૂડી કઈ બાજુ? જમા બાજુ. સાહેબ ગમે એ ચેપ્ટર હોય, મૂડી ખાતાની જમા બાજુ આવે. હા, તો મૂડી ખાતાની જમા બાજુ લખી નાખવાનું. બાકી આગળ લાવ્યા AB. રેડી ને? AB બાકી આગળ લાવ્યા. ક્લિયર? સાહેબ લખી જ નાખવાનું. ત્યાર પછી અનામતો આપણને આપેલી હોય. ત્યાર પછી આપણને શું આપ્યું હોય? અનામતો આપી હોય. આ જે અનામતો આપણને આપી હોય ને સાહેબ, એને કહેવાય એકત્રિત નફો. એકત્રિત એટલે ભેગો કરેલો નફો. અને આ નફો કોણ ભેગો કરે છે? તો કે A અને B. B નો ભેગો કરેલો નફો B ને જ આપવાનો, બીજા કોઈને આપવાનો હોતો નથી. ક્લિયર? તો આ જે ભેગો કરેલો નફો B ને આપવાનો, પણ કઈ બાજુ આપવો? કઈ બાજુ? તો કે અહીંયા લખેલું છે જમા બાજુ. કઈ બાજુ? જમા બાજુ. તો અહીંયા જેની પણ પાછળ અનામતો લખેલી હોય એ બંને ભાગીદારને આપી દેવાને. કયા પ્રમાણમાં? તો કે જૂના પ્રમાણમાં. કયા પ્રમાણમાં આપવાની? જૂના પ્રમાણમાં. ત્યાર પછી જોગવાઈ. સાહેબ જોગવાઈ યાદ રાખો. પ્રોવિડન્ટ ફંડ, ઘસારા ફંડ, કારીગર નફા ભાગ ભંડોળ, કારીગર બચત ખાતા, આ બધી જોગવાઈ છે. ક્લિયર? આનું શું કરવાનું? જો હવાલો આપ્યો હોય ને તો સોલ્વ કરવાનો, ન આપ્યો હોય ને તો બેઠી જ અહીં લખી નાખો જોગવાઈ. ભાઈ જોગવાઈ એટલે જોગવાઈ બેઠી નો લખતા. પ્રોવિડન્ટ ફંડ હોય, ઘસારા ફંડ હોય, કારીગર નફા ભાગ ભંડોળ જે હોય અહીંયા લખવાનું. ત્યાર પછી બિન ચાલુ જવાબદારી અને ચાલુ જવાબદારી.
એમાં લોન હોય, લેણદાર હોય, દેવી હુંડી હોય, એવું બધું. જો હવાલા આપ્યા હોય ને હવાલા, તો એને સોલ્વ કરો, વધારો ઘટાડો કરો. નથી આપ્યું, નો આપ્યું હોય તો બેઠું જ અહીંયા લખી નાખો, બિન ચાલુ જવાબદારી અને ચાલુ જવાબદારી. ખ્યાલ આવી ગયો? જો વધઘટ થતી હોય તો સોલ્વ કરો, નથી થતી તો નવા પાકા સરવૈયામાં લખી નાખો. પોઈન્ટ 25 મળે. તમે ખાલી દેવી હુંડી લખો ને તો 25 પોઈન્ટ, લેણદાર દેવી હુંડી લખો ને તો અડધો માર્ક. લખવામાં શું જાય છે? બેઠું જ લખવાનું છે. એવી જ રીતે સૌપ્રથમ અહીંયા આપણને પાઘડી આપી હોય. પાઘડી એટલે પ્રતિષ્ઠા. પાઘડી એટલે પ્રતિષ્ઠા. હેડી ને? આ પાઘડી પ્રતિષ્ઠા કોની? તો કે સાહેબ જૂના ભાગીદારની. જૂનું કોણ? તો કે એ અને બી. કોણ જૂનું? એ અને બી. સાહેબ આ જૂનો ભાગીદારને જૂના પ્રમાણમાં આપી દેવાનું, પણ કઈ બાજુ? ઉધાર બાજુ. મૂડી ખાતાની ઉધાર બાજુ લખીશ પાઘડી. ખ્યાલ આવી ગયો? આ ભાગીદાર સી કદાચ નવો હોય તો સી ને કાંઈ મળતું નથી. ત્યાર પછી બીજી બધી મિલકતો આપી હોય, જમીન, મકાન, યંત્ર, ઢોર ઢાખર, એવું બધું આપ્યું હોય. જો એમાં વધારો ઘટાડો કરવાનો હોય ને, વધારો ઘટાડો, તો વધારો ઘટાડો કર્યા પછી અહીંયા લખવાનું. વધારો ઘટાડો કર્યા પછી કાંઈ નથી આપ્યું તો બેઠું આમ નામ લખી દો, કોઈ ઇશ્યુ નથી. ત્યાર પછી ચાલુ મિલકતો. ચાલુ મિલકતોમાં જો વધારો ઘટાડો આપ્યો હોય, લેણદાર દેવી હુંડી, સોરી માફ કરજો, દેવાદાર, લેણી હુંડી, મળવાને બાકી આવકો, હવાલો આપ્યો હોય તો સોલ્વ કરો, નો આપ્યો હોય તો બેઠું અહીંયા લખી દો. ક્લિયર? ત્યાર પછી તો કે હા આપ કરજો. ત્યાર પછી આપણને આપ્યું હોય નફા નુકસાન ખાતું. નફા નુકસાન ખાતું, જો અહીંયા નફા નુકસાન ખાતું આપો, નફા નુકસાન ખાતું અનામતમાં. અને નફા નુકસાન ખાતું અથવા તો જાહેરાત ઝુંબેશ ખર્ચ. સાહેબ આનું શું કહેવાય? આની એકત્રિત ખોટ કહેવાય. એકત્રિત ભેગી કરેલી ખોટ. જો ભેગો કરેલો નફો ભાગીદારને જાતો હોય તો ભેગી કરેલી ખોટ પણ ભાગીદારને જ આપવાની. કઈ બાજુ? ઉધાર બાજુ. એટલે નફા નુકસાન ખાતું, પછી જાહેરાત ઝુંબેશ ખર્ચ. ખ્યાલ આવી ગયો? આવી રીતના સાહેબ, આવી રીતના 50% માર્ક તમારે આમ નામ આવી જાય. સાહેબ રમતા 4-5 દાખલામાં ટ્રાય તો કરો મારા ભાઈ. આવી રીતના મેં જેવી રીતના શીખવાડ્યું 4-5 દાખલામાં ટ્રાય કરો. 100% સફળતા મળશે ને મળશે જ. રેડી? સાહેબ હવાલાનું કંઈક કરો ને. હવાલા માટે એક નવો વિડીયો હું લઈને આવું છું. ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, તમારા મિત્રો સુધી આ લિંકને શેર કરજો. જય હિન્દ, જય ભારત.